હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. આજે આપણે વાત કરીશું ડેટાબેઝની અંદર કઈ રીતે તમે ડેટાબેઝ બનાવી શકો છો, એની અંદર કઈ પ્રકારે ટેબલ્સને બનાવવાનું હોય છે. તો વિનિયોગ માટે નમૂનાનો ડેટાબેઝ તૈયાર કરવો. તો આપણે બેઝ શીખવાની સમગ્ર સફર દરમિયાન એક કાલ્પનિક મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે એક નાના વિનિયોગની રચના કરવા તરફ આગળ વધીશું. એટલે કે એક બેઝમાં એક સ્ટોર બનાવીશું, મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર, એક આપણે નામનો ડેટાબેઝ બનાવીશું. ઠીક છે. તો આ સ્ટોર મોબાઈલ્સ, કેમેરા, હેન્ડીકેમ્સ, લેપટોપ્સ, નોટબુક્સ, આઈપેડ, સ્માર્ટફોન અને તેને સંબંધિત એસેસરીઝ જેવા ઉપકરણો વેચે છે. એટલે કે આપણે જે એક ડેટાબેઝ બનાવીશું જેનું નામ આપણે આપીશું મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર. તો ઇલેક્ટ્રોનિક સ્ટોર છે એટલે ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં શું હોય કે અલગ અલગ જે વસ્તુ હોય, ઇલેક્ટ્રોનિક મોબાઈલ છે, લેપટોપ છે, કેમેરા છે, બધું વેચતું હોય. બરાબર. તો આ ઉત્પાદનો વિવિધ સપ્લાયર્સ પાસેથી મેળવવામાં આવે છે અને સ્ટોરને ભૌતિક તેમજ વેબ શોપ છે. એટલે કે ભૌતિક એટલે તમે એ દુકાનમાં જઈને ખરીદી બી શકો છો, અને વેબ શોપ એટલે કે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન પણ ત્યાંથી શોપિંગ કરી શકો છો. તો આથી ગ્રાહકો જાતે સ્ટોરમાં આવીને વસ્તુઓ ખરીદી શકે છે અથવા ઓનલાઈન ઓર્ડર નોંધાવી શકે છે. તો સંભવતી ગ્રાહકમાંથી ગ્રાહકમાં ફેરફાર માટે વેચાણ કરનાર વ્યક્તિઓને ખાસ પ્રોત્સાહનો ચૂકવવામાં આવે છે. આપણે જે વિનિયોગ બનાવવાનો ધ્યેય રાખીએ છીએ તેને ચાલો સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ નામ આપીએ. એટલે કે આપણે જે ડેટાબેઝનું નામ આપીશું મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર. બરાબર. હવે એની અંદર શું કરવાનું છે, સ્ટોરને કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ ચેક કરવાનું છે. તો સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ માટે એક નમૂનાનો ડેટાબેઝ તૈયાર કરીએ, એટલે કે એક સેમ્પલ ડેટાબેઝ બનાવવાનો. તો આના પછીના પ્રકરણમાં આપણે જોઈશું કે જે આ સિસ્ટમ છે ડેટાબેઝની, એની અંદર ફોર્મ છે, રિપોર્ટ છે, એની ડિઝાઇન બનાવીશું એ પછીના ચેપ્ટરમાં. અત્યારે આપણે સ્ટેપ જોઈએ. પહેલું સ્ટેપ છે, સૌ પ્રથમ એ નક્કી કરો કે કયો ડેટા સંગ્રહિત કરવો છે. એટલે કે તમે જે ડેટાબેઝ બનાવો છો એની અંદર તમારે કયા ડેટા સેવ કરવા છે. તો આપણા ઉદાહરણમાં આપણે પ્રોડક્ટ, સપ્લાયર્સ, એમ્પ્લોઈઝ અને કસ્ટમર્સ, આ જે ચાર છે એ ચારની માહિતી આપણે ભેગી કરવાની છે. એટલે પ્રોડક્ટ એટલે માલ સામાન, કે કયો, ધારો કે આપણે ઇલેક્ટ્રોનિક છે તો ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ આવતી હોય, ધારો કે ફોન છે, કેમેરો છે, બરાબર, તો એની કેટલા પ્રાઇસ છે, એની વેલિડિટી શું છે, એની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, કે પછી એનો કેમેરો હોય તો કેમેરાના મેગાપિક્સલ કેટલા છે, એ બધી વસ્તુઓ પ્રોડક્ટની અંદર આવે. પછી એ સપ્લાયર્સ એટલે કે માલ કોણ મોકલે છે એના ડેટા. પછી જે એમ્પ્લોઈઝ એટલે કે કર્મચારીઓ જે કામ કરતા હોય એના ડેટા, અને કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો. તો આ બધાના આપણે શું કરવાના, ડેટા ભેગા કરીને ટેબલ બનાવવાનું, ને બધા ટેબલ ભેગા થાય એટલે એ ડેટાબેઝ બન્યો કહેવાય. તો આ તમામ એન્ટિટીઝ છે, અને આપણે અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે એન્ટિટી કોઈ વ્યક્તિ, વસ્તુ, જગ્યા અથવા ઓબ્જેક્ટ હોઈ શકે જેના વિશેનો ડેટા આપણે ડેટાબેઝમાં સંગ્રહ કરીએ છીએ. દરેક એન્ટિટી માટે અલગ અલગ ટેબલની ડિઝાઇન બનાવવી જોઈએ. એટલે કે દરેક જે એન્ટિટી છે એના માટે આપણે અલગ અલગ ટેબલ બનાવવાના છે. તો એ જે ટેબલને આપણે નામ આપીશું પ્રોડક્ટ, સપ્લાયર, એમ્પ્લોય અને કસ્ટમર. પછી છે સ્ટેપ 2. તો હવે એમાં શું કરવાનું છે કે દરેક એન્ટિટી માટે કયા એટ્રીબ્યુટનો સંગ્રહ કરીશું તે નક્કી કરવાનું. એટલે કે જ્યારે તમે એન્ટિટી લો છો તો એની અંદર એટ્રીબ્યુટ લેવાનું. ધારો કે પ્રોડક્ટ એન્ટિટી એટલે પ્રોડક્ટ ટેબલ, સપ્લાયર ટેબલ, એમ્પ્લોય ટેબલ, કસ્ટમર ટેબલ, તો એની અંદર કઈ રીતે એટ્રીબ્યુટ લેવાના. ધારો કે પ્રોડક્ટ છે તો પ્રોડક્ટનું નામ શું છે, કયું મોડલ છે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, કેટલો કેમેરો છે, બરાબર, એ બધું જ પ્રોડક્ટની અંદર આવે. પછી સપ્લાયર, તો સપ્લાયરનું નામ, એ ક્યાં રહે છે, કઈ જગ્યાએથી સપ્લાય કરે છે, કઈ સિટીમાંથી કરે છે, એનો પિનકોડ ને એ બધું. પછી જે એમ્પ્લોય એટલે કે કર્મચારી, તો કર્મચારીમાં બી કર્મચારીનું નામ, એ ક્યાં રહે છે, એનો પિનકોડ, ક્યારે જોઈન કર્યું, એ બધી વસ્તુ આવે. અને કસ્ટમર કે તમે ક્યારે ખરીદ્યું છે, કેટલામાં ખરીદ્યું છે, એ બધી ડિટેલ્સ, કસ્ટમરનું નામ હોય, એડ્રેસ હોય, બધી વસ્તુઓ અહીંયા સ્ટોર થાય. તો અહીંયા તમને કીધું છે કે આ બધા એટ્રીબ્યુટ ટેબલના ફિલ્ડ બની જાય. તો એટ્રીબ્યુટને એન્ટિટીની લાક્ષણિકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. તો અહીંયા તમને કોષ્ટક આપેલા છે 9.1, 9.2, 9.3 અને 9.4. તો આ જે કોષ્ટક છે એની અંદર તમને માલ મોકલનાર, કર્મચારી, ગ્રાહક અને માલ સામાનની માહિતીનો ડિટેલ્સ આપે છે. એટલે આ 4 ટેબલ બનાવ્યા છે અહીંયા.
સપ્લાયર, એમ્પ્લોય, કસ્ટમર અને પ્રોડક્ટ. તો જુઓ અહીંયા સપ્લાયરની અંદર આટલા એટ્રીબ્યુટ લેવાના. સપ્લાયર નેમ, એડ્રેસ 1, એડ્રેસ 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન નેમ. કેમ કે તમે ઘણી વખત એવું થાય કોઈ કોન્ટેક્ટના થ્રુ તમે કોઈ ઓળખીતું હોય ને એના થ્રુ તમે કોઈ શોપમાં કંઈ ખરીદી કરવા ગયા હોય એટલા માટે. પછી ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, આ બધું સપ્લાયરમાં આવે. પછી જે એમ્પ્લોય એટલે કે જે કામ કરતું હોય તો એમ્પ્લોયની જે ડિટેલ્સ આવે એ તમારે લખવાની. પછી જે કસ્ટમર, તો કસ્ટમરમાં એ પ્રમાણે આવે. અને પ્રોડક્ટ, એટલે પ્રોડક્ટમાં જુઓ અહીંયા પ્રોડક્ટની કેટેગરી કઈ, એટલે કે ફોન છે, આઈપેડ છે, સ્માર્ટફોન છે, કી પછી કેમેરો છે, એ વસ્તુ. પછી એનું મોડલ કયું છે, કોના થ્રુ સપ્લાય થયું છે, પછી એની પ્રાઇસ શું છે, પછી કેટલા કેમેરા પિક્સલ છે, એ બધું, કઈ ઓપરેટિંગ સિસ્ટમ, ટચ સ્ક્રીન છે, વાઈફાઈ, આ બધી જે સ્પેસિફિકેશન ટૂંકમાં આવતી એ બધી તમે પ્રોડક્ટની અંદર લઈ શકો છો. પછી જે એટ્રીબ્યુટના લોજિકલ અને ફિઝિકલ નામો. તો જ્યારે આપણે એટ્રીબ્યુટના નામો વિશે વિચાર કરતા હોઈએ ત્યારે એટ્રીબ્યુટના લોજિકલ નામ અને ડેટાબેઝ એપ્લિકેશનમાં વાપરેલા ફિઝિકલ નામ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી બને છે. કે ઉદાહરણ તરીકે ફર્સ્ટ નેમ એ એક ફિલ્ડનું નામ છે જે વ્યક્તિના નામનો સંગ્રહ કરે છે, એટલે કે દાખલા તરીકે સોનલ કે મીનલ. તો અહીંયા ફર્સ્ટ નેમ એક ડેટા એન્ટિટી છે જેના સાથે આપણે કામ કરીએ છીએ. તો ફર્સ્ટ નેમ તમે લખો છો બરાબર, તો એની અંદર આવી રીતે કેપિટલ ફર્સ્ટ નેમ લખી શકો છો, સ્મોલમાં ફર્સ્ટ નેમ લઈ શકો છો, ફર્સ્ટ અંડરસ્કોર નેમ લઈ શકો છો, એફ નેમ આવી રીતે પણ લખી શકો છો. પણ જ્યાં સુધી તમે સમજી વિચારીને સરખી રીતે લખો ત્યાં સુધી વાંધો ના પડે. તો જ્યારે આપણે કાલ્પનિક કે તાર્કિક સંબંધો વિશે વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટ અને વર્ણનાત્મક નામની આપણને જરૂર પડે છે. ડેટા મોડેલના ડિઝાઇન સમયે લોજિકલ નામ વપરાય છે, પરંતુ કમનસીબે ડેટાબેઝ સોફ્ટવેર જે નામ વાપરવા પરવાનગી આપે છે તેમાં લોજિકલ નામ સરળતાથી રૂપાંતર થતા નથી. ઉદાહરણ તરીકે ફિલ્ડને ફર્સ્ટ નેમ આપી શકાય પણ અન્ય ડેટાબેઝ એપ્લિકેશન તેનો અસ્વીકાર કરે અને તેને બદલે ફર્સ્ટ અંડરસ્કોર નામ વાપરવા સૂચવશે. એટલે કે અમુક જગ્યાએ તમે આવી રીતે ફર્સ્ટ સ્પેસ નેમ લખી શકો છો પણ અમુક જગ્યાએ તમારે પછી ફર્સ્ટ અંડરસ્કોર નેમ આવી રીતે લખવું જોઈએ. તો આ નિયંત્રણ કોઈ ચોક્કસ ડેટાબેઝ સોફ્ટવેરની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે તેને કારણે છે. તો ટેબલના આંતરિક માળખામાં ખરેખર જે નામ વાપરવામાં આવેલું છે તેને ફિઝિકલ નામ કહેવાય. એટલે કે જ્યારે તમે ટેબલ બનાવતા હોય એની અંદર જે નામ બનાવ્યું એને ફિઝિકલ નામ કહેવાય. જે લોજિકલ નામની ઉપર ચર્ચા ઉપર કરી તેનું તદ્દન ઉલટું છે. તો આ ફિઝિકલ નામ હંમેશા આપણે જે સોફ્ટવેર વાપરીએ છીએ તેની પ્રણાલિકા પ્રમાણે હોવા જોઈએ. હવે છે જ્યારે તમે પ્રણાલિકાને અનુસરીને એટ્રીબ્યુટના નામ રાખો તો કઈ રીતે રાખી શકો એની વાત છે. તો પહેલું છે બધા એટ્રીબ્યુટના નામ અક્ષરથી શરૂ કરા. એટલે કે અક્ષરથી એટલે કે તમે કોઈ પણ એટ્રીબ્યુટના નામ લખો છો તો અહીંયા જુઓ આ રીતે આ જે પહેલો અક્ષર છે તો ABCDમાં છે એટલે કે એને લેટર કહેવાય. તો લેટરથી જ તમે શરૂ કરી શકો કે અક્ષરથી જ. પછી જે અનુગામી અક્ષરો માટે અક્ષરો, અંકો અથવા અંડરસ્કોર ચિહ્નો વાપરો. પછી બે શબ્દ વચ્ચે જગ્યાનો ઉપયોગ નહીં કરો. કે જ્યારે તમે આ ટેબલ બનાવતા હોય તો ટેબલમાં જ્યારે આવી રીતે નામ આપતા હોય ત્યારે બે અલગ સ્પેસનો ઉપયોગ નહીં કરવાનો જ્યારે આવી રીતે નામ આપતા હોય ત્યારે. એના બદલે તમે આવી રીતે અંડરસ્કોર ઉપયોગ કરી શકો છો. જુઓ અહીંયા આવી રીતે લેતા હોય બરાબર, તો અહીંયા તમને ખાલી આપેલું છે પણ આવી રીતે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ આવી રીતે લખવાનું ભેગું. આવી રીતે છૂટું છૂટું નહીં લખવાનું. અને લખવું હોય આવી રીતે તો વચ્ચે અંડરસ્કોર કરીને લખવાનું. જો અહીંયા બતાવ્યું છે આ પ્રમાણે. તો અંડરસ્કોર સિવાય અન્ય કોઈ વિશિષ્ટ કેરેક્ટરનો ઉપયોગ ન કરો. એટલે કે અંડરસ્કોર સિવાય તમે કોઈ જ્યારે એટ્રીબ્યુટનું નામ આપતા હોય ત્યારે કોઈ પણ સ્પેશિયલ સિમ્બોલનો ઉપયોગ ના કરી શકો. પછી જે એટ્રીબ્યુટના નામ ટૂંકા રાખવા માટે જો જરૂર જણાય તો શબ્દનું સંક્ષિપ્ત રૂપ વાપરો. એટલે કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ બહુ મોટું પડતું હોય તો એફ નેમ, એલ નેમ એવી રીતે લખી શકો છો. પછી જે સ્ટેપ 3, તો તમે એ નક્કી કરો કે દરેક એટ્રીબ્યુટમાં કયા પ્રકારના ડેટા તમે દાખલ કરવા માગો છો અને તેના આધારે ટેબલની ડિઝાઇન કરતા સમયે દરેક ફિલ્ડના ડેટા ટાઈપ નક્કી કરવા પડે છે. એટલે કે તમે જે નામ આપો છો એટ્રીબ્યુટનું એના પછી એની ડેટા ટાઈપ નક્કી કરવી પડે. ધારો કે તમે નંબર કેવું લો છો તો એની અંદર નંબર ડેટા ટાઈપ લેવી પડે. તમે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ એવી રીતે લો છો તો વેરકેર ડેટા ટાઈપ લેવી પડે. ડેટ તમે ત્યાં ડેટ નામનું એટ્રીબ્યુટ લો છો તો ડેટ ડેટા ટાઈપ આવે છે તો એ તમારે જોવી પડે. તો દરેક ફિલ્ડની ડેટા ટાઈપ વ્યાખ્યાયિત કરવી ફરજિયાત છે. એટલે કે તમારે ત્યાં ટેબલ હોય તો ટેબલની અંદર તમારે કમ્પલસરી ડેટા ટાઈપ લખવી જ જોઈએ. તો ડેટા ટાઈપ એ ફિલ્ડમાં ડેટા સંગ્રહ કરવાનું માળખું દર્શાવવાનો એક માર્ગ છે. કમ્પ્યુટર્સમાં ડેટાનો સંગ્રહ કરવાની વિવિધ રીતો છે.
સામાન્ય રીતે ચોકસાઈ માટે મેમરી કે ઝડપમાં ફેરબદલ કરવામાં આવે છે. જે ગણતરીઓમાં વધારે ચોકસાઈની જરૂર હોય તેની પ્રક્રિયા ધીમી હોઈ શકે અને વધારે મેમરીનો ઉપયોગ કરે છે. જ્યારે બેઝમાં ટેબલ બનાવવામાં આવે છે ત્યારે આપણી સમક્ષ એક ડ્રોપડાઉન મેનુમાં વિવિધ વિકલ્પો રજૂ કરીએ અને આપણે કયા પ્રકારના એટ્રીબ્યુટનો સંગ્રહ કરવો છે તેની પસંદગી આપે છે. એટલે કે જ્યારે તમે ટેબલ બનાવશો ત્યારે તમને ત્યાં એક ડ્રોપડાઉન મેનુ આવશે અને એની અંદર અલગ અલગ ડેટા ટાઈપ હશે. એની અંદર તમારે જે ડેટા ટાઈપ સિલેક્ટ કરવી હોય એ કરી શકો છો. તો અહીંયા તમને આકૃતિ 9.2, 9.3, 9.4 અને 9.5 આપેલું છે. એની અંદર તમને ટેબલના રેકોર્ડ આપેલા છે કે જ્યારે તમે ટેબલ બનાવો તો ટેબલ બનાવ્યા પછી એની અંદર તમારે કયા રેકોર્ડ સેવ કરવાના છે એની વાત છે. તો એ જે રેકોર્ડ છે એ રેકોર્ડના જે તમે નામ લો છો બરાબર, અહીંયા તમે જે એન્ટિટી લીધી છે, આ જે એટ્રીબ્યુટ લીધા છે સપ્લાયરના ને પ્રોડક્ટના કે એમ્પ્લોયના ને કસ્ટમરના, તો એ તમારા જે એટ્રીબ્યુટ છે એટ્રીબ્યુટ પ્રમાણે તમારે ડેટા ટાઈપ પણ નક્કી કરવાની રહેશે. ઓકે, તો આ પ્રમાણે તમે જ્યારે ટેબલ બનાવો બરાબર, તો આપણે જ્યારે હવે પછીના જ્યારે લેક્ચર આવશે એની અંદર કઈ ડેટા ટાઈપ ક્યારે અને કેવી રીતે ઉપયોગમાં લેવી એ આપણે જોઈશું. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.